ગઈ 15 જૂન 2026ના રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક 4.5 વર્ષની નાની બાલિકાની અપહરણની ઘટના સામે આવી. આ ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા તે એરિયાની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું અને 2 દિવસ પછી આમાં હત્યાનું ભેદ ઉજાગર કરીને આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને અરેસ્ટ કરવામાં આવ્યું અને એની 6 દિવસની પોલીસ રિમાન્ડ મેળવવામાં આવી. પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ દરમિયાન અને પીએમ રિપોર્ટ આવવાથી પોલીસે એ હકીકત ખબર પડી કે આરોપી દ્વારા બાલિકાનું અપહરણ કર્યા પછી એમના સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ કરવામાં આવ્યું હતું અને એના પછી દોરીથી એમનું ટૂંપો મારીને મૃત્યુ નિપજાવવામાં આવી હતી. એ પછી એક થેલીની અંદર પથ્થરો સાથે ભરીને આ આખી ડેડ બોડીને કેનાલની અંદર છુપાવવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ગઈકાલે રાત્રે 8:01 વાગ્યા જ્યારે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ ગાડીની અંદર આરોપીને સેગવાથી શિનોર લઈ જતા હતા ત્યારે રોડની વચ્ચે ચાલુ ગાડી દરમિયાન આરોપી દ્વારા નાસી જવાના ઈરાદાથી સામે બેસેલા પોલીસ અધિકારીના સર્વિસ વેપન ઉપર ઝપટ્ટો મારવામાં આવ્યું અને વેપનને ઉપર કરીને એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું જો કે ગાડીના વિન્ડશીલ્ડમાંથી બહાર નીકળી ગયો. તાત્કાલિક આરોપીની બાજુમાં બેસેલા બીજા અધિકારી દ્વારા આરોપીને ઓવરપાવર કરવામાં આવે છે અને જરૂરી બલપ્રયોગ કરીને વેપનની નળીને ઉપરથી નીચે જમીન તરફ કરવામાં આવે છે અને એ દરમિયાન ઝપાઝપીની અંદર બીજો રાઉન્ડ આરોપીની પગની અંદર વાગી જાય છે અને ગોલી થ્રુ એન્ડ થ્રુ ક્લિયરલી બહાર નીકળી જાય છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અને 108થી આરોપીને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આરોપીની કન્ડિશન હાલ સ્ટેબલ છે. એને હોસ્પિટલની અંદર હાલ સારવાર આપવામાં આવી રહી છે અને આ તમામ ઘટનાક્રમ બદલ એક બીજી એફઆઈઆર રજીસ્ટર કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરાવી છે. નહીં, આ જો વેપન છે તે સર્વિસ રિવોલ્વર સર્વિસ પિસ્ટલ પોલીસ પાસે હોય છે અને આગળ બેસેલા પોલીસ અધિકારી પાસે એને ઝપટ્ટો મારવામાં આવ્યો હતો અને તાત્કાલિક ટ્રિગર દબાવવાથી આ વેપન ચાલી જાય. સર, આ ગંભીર પ્રકારનો આરોપી ગુનામાં હતો તો એને જોડે હથકડી પહેરાયેલી હતી કે? હા, આરોપીના બંને હાથોની અંદર હથકડી પહેરાયેલી હતી અને હથકડી સાથે જ એને સામે બેસેલા અધિકારીના ઉપર નાસી જવાના ઈરાદાથી આ કૃત્ય કર્યું છે. સર, પિસ્ટલની અંદર કંઈક લોકિંગ સિસ્ટમ નહીં, આ ધીસ કાઇન્ડ ઓફ વેપન્સમાં નહીં હોય છે. જૂના વેપનની અંદર એક સેફટી કેચ આવે છે. આ વેપન્સની અંદર દેર ઇઝ નો સેફટી કેચ. લોડેડ હતી? હા, લોડેડ હતી. હા, ધીસ ઇઝ અ સેપરેટ ઇન્સિડન્ટ જેની અંદર સરકારી કર્મચારીના ફરજની અંદર રૂકાવટ છે. પોલીસ ઉપર અસોલ્ટ કરીને મોત નિપજાવવાનું કૃત્ય છે અને નાસી જવાના ઈરાદાથી કૃત્ય કરવામાં આવ્યું છે. તો રિલેવન્ટ બીએનએસની સેક્શન 109(221) અને અદર્સની મુજબ એફઆઈઆર રજીસ્ટર થઈ છે. એની તપાસ એસઓજી પીઆઈ દ્વારા કરવામાં આવી છે. એફએસએલની ટીમને ઘટનાક્રમે લઈ જઈને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેની અંદર વેપનની રિકવરી, બેલિસ્ટિક ટેસ્ટ માટે, ગનશોટ રેસિડ્યુ, વેપનના ટ્રેજેક્ટરી માટે તમામ વસ્તુઓને હાલ પૂરતું એનાલિસિસ કરીને આગળની કાર્યવાહી કરવામાં એ ઝપાઝપી દરમિયાન એ કહી નહીં શકાતું, બટ ટ્રેજેક્ટરીને જોઈને વન કેન ઇઝીલી એસ્ટિમેટ કે બહુ નज़दीक से वो गोली गई. એ અમારા પોલીસના જ અધિકારી છે, પીએસઆઈ રાઠવાનું વેપન હતું અને એ આગળ ડ્રાઈવર સાથે બેસેલા. સર, પોલીસ રિમાન્ડમાં શું આવ્યું છે? જે મહિલા છે જેની ઘરે પ્રેમ કરતા એનો કોઈ રોલ છે? નહીં, મહિલાનું આ પ્રકરણની અંદર કોઈ પણ રોલ નથી. જ્યારે આરોપીની મહિલા સાથે રકઝક થઈ હતી અને એકબીજાના સાથે એ મનમુટાવ થયો હતો, તો એમનું બદલો કાઢવા માટે આરોપી દ્વારા આ દીકરી સાથે આ કૃત્ય. 6 દિવસના રિમાન્ડમાં શું પોલીસે શું તપાસ? 6 દિવસની રિમાન્ડની અંદર જો પોલીસે 27 ઇન્ડિયન એવિડન્સ એક્ટ જૂનો 27 કલમના મુજબ જો વસ્તુઓ પુરાવાની હેઠળ એકત્રિત કરવાની હતી એ કરવામાં આવી. એની મેડિકલ ચકાસણી આરોપીની કરવામાં આવી. એમના ઘરથી આ જો દોરીથી ટૂંપો માર્યો હતો એ દોરી રિકવર કરવામાં આવી અને બીજા બાયોલોજિકલ સેમ્પલ્સ સાથે આ કૃત્યની પુરવાર કહી શકે તમામ પુરાવા એકત્રિત કરવામાં.
આરોપી જો છે તે મધ્ય સીટની અંદર વચ્ચે બેસેલો હતો. એમના આજુબાજુ બે પોલીસના અધિકારી કર્મચારી હતા. સામેની સાઈડ ઉપર ડ્રાઈવર અને એમની સાથે પોલીસ અધિકારી કર્મચારી હતા અને પાછળની સાઈડ પણ અધિકારી કર્મચારી नहीं. दिस इंसिडेंट हैपेंड एट वेरी क्लोज क्वार्टर्स, बहुत क्लोज रेंज के अंदर ये हुआ है. तो कोई भी पुलिस कर्मचारी को किसी भी तरह की इजा हुई नहीं है. इमीडिएटली सूझबूझ से आरोपी को ओवर पावर करके जो वेपन की नली ऊपर थी उसको नीचे करने में आया ताकि क्लोज रेंज के अंदर कोई और मिसफायर हो तो किसी और को इंजरी हो, तो दैट वाज कंट्रोल. તો જો પોલીસ અધિકારી સામે બેસેલા હોય એમનું હોસ્ટલની અંદર વેપન હોય છે તો એ વચ્ચેની સીટમાંથી પીએસઆઈની કોઈ બેદરકારી બની શકે? प्राइमा फेसी आ कही शकातू नहीं, बट हमारा जो भी इंटरनल मैकेनिज्म्स है उसके अंदर जो भी इंक्वायरी देनी है जरूरी है वो सब कार्रवाई पुलिस के द्वारा करनी है. સર આરોપી અત્યારે હોસ્પિટલાઇઝ છે. હા, રિમાન્ડનું શું આગળ લેવામાં આવશે? રિમાન્ડ અંદર નહીં, અત્યારે કોર્ટની પ્રોડક્શન દરમિયાન વિડીયો કોન્ફરન્સથી એમનું પ્રોડક્શન જજ સાહેબની સૂચના અનુસંધાને કરવામાં આવ્યું છે. જજ સાહેબ દ્વારા આરોપીને જો આ ઘટનાક્રમની અંદર જરૂરી સવાલો પૂછવાના હતા તે તમામ સવાલો પૂછવામાં આવ્યા છે એન્ડ ધ જજ ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધીસ ઇન્સિડન્ટ. તો આરોપી હાલ હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાંથી જ્યારે એમની સારવાર પૂર્ણ થશે તો પછી અમે પહેલાં એમને આ કેસની અંદર જ્યુડિશિયરી સામે રજૂ કરશું અને પછી જ્યારે એમને જેલ હવાલે ભરવામાં આવશે તો ઇન ધ સેકન્ડ FIR हम उनका जेल वारंट करके कस्टडी. जज ने पूछ लिया.